ગુજરાતમાં ભુજ અને કચ્છ જિલ્લામાં હાલ અપડેટ આવી રહી છે। ભુજમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। તકેદારીના ભાગરૂપે આ બ્લેકઆઉટ કરાયું છે। બનાસકાંઠામાં પણ તમે જોયું થોડીવાર પહેલા કે બનાસકાંઠાના પણ 40 જેટલા ગામોમાં બ્લેકઆઉટ કરાયું છે। તો ભુજમાં હવે બ્લેકઆઉટના અહેવાલ તકેદારીના ભાગરૂપે આ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। કોઈએ અફવાઓમાં દોરાવું નહીં અને કોઈ ગભરાટ કે પેનિક કરવાની જરૂર નથી। આ સુરક્ષાના કારણોસર સ્વયંભૂ લોકોએ બ્લેકઆઉટ પાડ્યું છે। ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિ છે ત્યારે ગઈકાલે પણ ભુજની અંદર બ્લેકઆઉટ હતું અને આજે પણ ભુજની અંદર બ્લેકઆઉટ છે। 8 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી આ બ્લેકઆઉટ રહેવાનું છે। ત્યારે દ્રશ્યો તમે સાફ રીતે જોવા મળી રહ્યા છે કે આ ભુજ શહેરની મુખ્ય બજારો જે છે કે ત્યાં એક પણ નાની લાઇટ જે છે તે નથી જોવા મળી રહી, એટલે કે સંદતર બ્લેકઆઉટમાં સમગ્ર શહેર જે છે તે ફેરવાઈ ચૂક્યું છે। મહત્વનું સાથે તે છે કે રાત્રિ દરમિયાન આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવતો હોય છે અને ત્યારે બ્લેકઆઉટ જે છે તે પાડવામાં આવતું હોય છે અને તે અંતર્ગતની અત્યારે હાલ આ સ્થિતિ જે છે તે ભુજની અંદર જોવા મળી રહી છે। એટલે કે એક ચકલું પણ ફરકતું ના હોય તે પ્રકારની સ્થિતિ જે છે અત્યારે હાલ જોવા મળી રહી છે। એટલે કે ક્યાંય પણ નાનું તણખલું કે લાઇટ જે છે તે જોવા નથી મળી રહી, એટલે સદંતર લાઇટ જે છે તે બંધ હોય તે પ્રકારે લાગી રહ્યું છે, જાણે નીચે એક પણ લાઇટ ચાલુ ના હોય અને ઉપર ખુલ્લું આકાશ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આ તમે જોઈ રહ્યા છો કે બજારની ઉપરના આકાશના દ્રશ્યો છે કે જ્યાં સદંતર બ્લેકઆઉટમાં સમગ્ર જે ભુજ ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। મહત્વનું સાથે છે કે આ સુરક્ષાના ભાગરૂપે આ બ્લેકઆઉટ કરવામાં આવતું હોય છે અને તેને લોકો પણ સદંતર રીતે પાળી અને સહયોગ જે છે તે આપી રહ્યા છે। આમ જનતા જે છે તે તેમની સાથે મળતા હોય છે, તેમની સાથે વાર્તાલાપ કરતા હોય છે ત્યારે તેમનું પણ કહેવું હોય છે કે સરકાર જે નિયમ કરે છે, જે નિર્ણય લેતા હોય છે તેને સહયોગ આપતા હોય છે। તે પૈકીનો આ બ્લેકઆઉટનો નિર્ણય છે અને બ્લેકઆઉટના નિર્ણયની અંતર્ગત સહયોગ જે છે તે સદંતર ભુજનો પણ જોવા મળી રહ્યો છે। એટલે કે ઉપર આકાશ ખુલ્લું જોવા મળી રહ્યું છે અને એક પણ લાઇટ જે છે તે પણ નથી જોવા મળતી, તે પ્રકારના દ્રશ્યો જે છે તે ભુજની અંદર જોવા મળી રહ્યા છે। આ પ્રકારની વ્યવસ્થા જે છે તે જોવા મળી રહી છે અને આ જ સ્થિતિ જે છે અત્યારે ભુજની જોવા મળી રહી છે કે ભુજ જે છે તે સદંતર બ્લેકઆઉટમાં ફેરવી ચૂક્યું છે અને લોકો પણ તેને સ્વીકારી રહ્યા છે અને લોકો પણ આ જ પ્રકારનો સહયોગ આપી અને સેનાના નિર્ણય હોય કે પછી સરકારનો નિર્ણય હોય તેમાં સહયોગ જે છે તે આપી રહ્યા છે।